નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે શેજાદ ઘણી બધી વસ્તુઓ લઈ આવ્યો છે. આપણે કાલે વિદ્યાર્થીઓને વાત કરી હતી કે આપણે છઠ્ઠા ધોરણની અંદર આવતો પહેલો પાઠ આહારના ઘટકો, જેમાં છોકરાઓ સ્ટાર્ચનું પરીક્ષણ પ્રવૃત્તિ 2 સ્ટાર્ચનું પરીક્ષણ કરવાની તમને વાત કરી છે. એટલે કે કાર્બોહાઈડ્રેટ, તો કે જે અનાજ છે ને છોકરાઓ, અનાજ ઘઉં, જવ, જુવાર, બાજરો, આ બધા અનાજની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલું છે. તેમજ બટેકા જેવા જે શાકભાજી આપણે વાપરીએ છીએ એની અંદર પણ સ્ટાર્ચ હોય છે. તો એના પરીક્ષણની અહીંયા આગળ વાત કરી છે. તો એના પરીક્ષણ માટે અહીંયા આગળ આપણે જે આ શેજાદ છે ને, ઘઉંનો લોટ, પછી આ છે ચણાનો લોટ, આ ઘઉંનો લોટ છે, આ ચણાનો લોટ છે, અને અહીંયા આગળ આ મગફળી છે એ કૂટીને રાખી છે, એ ચરબીના પરીક્ષણ માટે છે. તો ઘઉં, બાજરો, જવ, જુવાર એની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ રહેલું હોય છે. ભાત છે એમાં પણ, અને જે વાલ, વટાણા, ચોળા, ચણા, મગ, મઠ એટલે કે કઠોળ છે એની અંદર પ્રોટીન રહેલું છે. તો એનું પરીક્ષણ કેમ કરવું, અને આ પરીક્ષણ માટે આપણે શું શું વસ્તુ આપણને જોઈશે, તો તમે જોવો છો અહીંયા આગળ કે મેં અહીંયા આગળ એક આયોડીન, પછી કોપર સલ્ફેટ એટલે કે મોરથૂથું, અને એને હોય એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરોબર, એનું દ્રાવણ આપણને જોઈશે. આટલી વસ્તુ તમને લેબોરેટરીમાંથી પણ તમને મળી જઈ શકે છે. હવે સૌથી પહેલા આપણે અહીં આ ઘઉંનો લોટ અને એની અંદર થોડુંક મેં પાણી નાખ્યું છે. હવે એની અંદર હું આયોડીનના થોડાક ટીપા નાખીશ. તો આયોડીનના ટીપા જેવા આપણે નાખશું એટલે આનો જે કલર છે ને છોકરાઓ, તમે જોજો, કાળો ડાર્ક ભૂરા જેવો થતો જશે. જો જેમ જેમ ટીપો પડે છે ને એમ એમ આ જે ભાગ છે ને એ કાળો થતો જાય છે. નીચે તમે જોશો તો તમને ખ્યાલ પડશે કે ભાગ છે ને એ કાળો ભૂરો થતો જાય છે. જોયું, દેખાય છે તમને છોકરાઓ? ખાસ જોજો. હવે આ જે ભાગ થઈ ગયો કાળા કલરનો ભાગ, તમે આવો જે બ્લુ, કાળા, એકદમ પર્પલ જાંબુડી કલર જેવો ભાગ થઈ ગયો, આ જે દર્શાવે છે કે અનાજની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલો હોય છે, જે આ પ્રયોગ અહીંયા કને કરે છે. તો અનાજની વાત થઈ. એવી રીતે તમે કોઈ પણ અનાજ લેશો તો એમાં કસોટી કરી શકો છો. ત્યારબાદ તમે આને આ કસોટી છે ને તમે આના ઉપર પણ કરી શકો છો, તમે બટેકા ઉપર, કે બટેકા ઉપર જેવો આપણે નાખશું ને આયોડીનનો ભાગ, તો એનો ભાગ છે એ થોડો થોડો આવો કાળા કલરનો થઈ જાય છે, ભૂખરા ટાઈપનો થઈ જાય છે, ભૂખરા ટાઈપનો જાંબુડી કલરનો થઈ જાય છે, જે દર્શાવે છે કે આની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલો છે. હવે એના પછી આપણે ચણાનો લોટ લઈએ છીએ. તો ચણાની અંદર પ્રોટીન રહેલું છે. એના પરીક્ષણ માટે આપણે આ એક કસનળી છે એની અંદર ચણાનો લોટ લીધો છે ને થોડુંક એની અંદર પાણી નાખ્યું છે, એટલે થોડુંક ડાયલ્યુટ થાય એની અંદર. હવે એની અંદર સૌથી પહેલા હું નાખું છું કોસ્ટિક સોડા, NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે નાખ્યું, અને હવે નાખશું આપણે કોપર સલ્ફેટ નું દ્રાવણ એટલે કે મોરથૂથું, બરાબર. તો આ જે ભાગ છે, તો આ કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ નું દ્રાવણ નાખવાથી કલર છે ને એ જાંબુડો આવશે. પ્રોટીન નું પરીક્ષણ માટેની કસોટી છે આ. હવે આની અંદર કોપર સલ્ફેટ છે, કોપર સલ્ફેટ નાખીએ છીએ આપણે, અને હવે આપણે એને હલાવશું. તો તમે જુઓ કે જાંબુડી કલરનો મોરપીચ કલર થઈ જશે, મોરપીચ કલર, મોરપીચ કલર. જે દર્શાવે છે મોરપીચ કલર થઈ જાય છે છોકરાઓ, જે દર્શાવે છે કે આની અંદર પ્રોટીન રહેલું છે. અને ત્યારબાદ આપણે ચરબીનું પરીક્ષણ, કે શીંગા છે, રાઈ છે, તલ છે, આ બધાની અંદર તેલ રહેલું છે. એના માટે ખૂબ સરસ, અને તમે બધા ઘરે કરી શકો છો. કદાચ તમને આ કેમિકલ ન મળે તો આ પ્રયોગ ન થઈ શકે, પણ તમે આ પ્રયોગ તમે જાતે કરી શકો છો. તમે આવી એક હથોડી લેવાની
અને આવા જે સિંગદાણા છે ને, સિંગદાણા છોકરાઓ લેવાના, સિંગદાણાને આમ કરી અને આવી રીતે પછાડજો. તમે ધીમે ધીમે આમ કરજો તો તમે જુઓ છો અહીંયા આગળ કે આ સિંગદાણા છે ને, જ્યાં જ્યાં તમે આમ દબાવશો ને એટલે એની અંદરથી તેલ નીકળે છે અને તેલના કારણે આખો ભાગ તેલી કાગળ છે ને એ તેલી થઈ જાય છે. જુઓ આવો. અને તમારા હાથ છે ને થોડાક આમ કરશો ને તો થોડાક ચીકણા થઈ જશે, જે શું દર્શાવે છે કે આ સિંગદાણાની અંદર ઓઇલ એટલે કે ચરબી રહેલી છે. તો આવી રીતે અનાજની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલો છે, પછી વાલ વટાણા ચણા છે એની અંદર પ્રોટીન રહેલો છે, અને આવા સિંગદાણાની અંદર ઓઇલ એટલે કે ચરબી રહેલું છે. એનું પરીક્ષણના પ્રયોગો તમે કરી શકો છો. તો હું આશા રાખું છું આ પ્રયોગો ઉપરથી તમે શીખ્યા હશો અને ઘરે પણ આવા પ્રયોગ કરશો. આભાર. જય વિજ્ઞાન.